મિત્રો એવું કોઈ શાસ્ત્ર કે વિદ્યા છે કે જેના દ્વારા આપણે આપણી લાઈફમાં પ્રેક્ટિકલ બની શકીએ, લાઈફની અંદર આપણે પોતાનો વિલ પાવર મજબૂત કરી શકીએ, આપણી અંદર આંતરિક પરિવર્તન લાવી શકીએ? જો પ્રાચીન સમયની વાત કરું ને તો તે સમયે એવું શાસ્ત્ર હતું પંચતંત્ર, અને આજના સમયની જો વાત કરું ને તો આજના સમયમાં હું કહી શકીશ કે તમારે માઇન્ડ રીડિંગ શીખવું જોઈએ. આ શીખવાથી તમને શું શું ફાયદા થાય છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું ખૂબ જ ઝડપથી. માઇન્ડ રીડિંગ શીખવાથી તમારી અવલોકન શક્તિ એટલે કે ઓબ્ઝર્વેશન પાવરમાં ખૂબ જ વધારો થાય છે. તમે માણસની ઝીણામાં ઝીણી હલચલને પારખી શકો છો કે જે સામાન્ય રીતે લોકો ચૂકી જતા હોય. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. જાહેરમાં બોલવાની એટલે કે પબ્લિક સ્પીકિંગની કળાની ક્ષમતામાં તમારો વધારો થાય છે. એક સારા માઇન્ડ રીડરને ખબર જ હોય છે કે શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી સામેવાળો વ્યક્તિ પ્રભાવિત થઈ શકે. આ કળા શીખ્યા બાદ તમે પણ તમારા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે તમારા બિઝનેસની અંદર, તમારા વેપારની અંદર કે તમારી ડેઇલી લાઈફમાં, સંબંધોમાં તમે એનો ઉપયોગ કરી અને તમે આ બધી વસ્તુમાં તમે ફાયદો મેળવી શકો છો, તેમાં તમે સુધારો લાવી શકો છો. માઇન્ડ રીડિંગની સાથે સાથે તમે હ્યુમન સાયકોલોજી પણ જાણે અજાણે શીખો છો, એટલે તમે લોકોની લાગણીઓને સમજવાની ક્ષમતા પણ ધરાવતા થઈ જાઓ છો. તમને ખ્યાલ આવી જાય છે કે લોકો સાચું બોલી રહ્યા છે કે ખોટું બોલી રહ્યા છે. લોકોના બોડી લેંગ્વેજ દ્વારા તમે આ બધું શીખવાની ક્ષમતા ધરાવતા થઈ જાઓ. માઇન્ડ રીડિંગ એક કળા છે, એમાં ઘણું બધું યાદ રાખવું પડતું હોય છે અને સતત એલર્ટ રહેવું પડતું હોય છે, જેથી તમારી માનસિક ક્ષમતાઓ અને તમારી બૌદ્ધિક ક્ષમતાઓમાં પણ વધારો થાય છે અને યાદ શક્તિમાં પણ સુધારો થઈ શકે છે. આ શીખ્યા પછી દરેક વખતે તમારે કંઈક અલગ વિચારવું પડે છે, એટલે કે તમારી તાર્કિક ક્ષમતા એટલે કે તમારી લોજિકલ થિંકિંગમાં પણ ખૂબ જ વૃદ્ધિ થાય છે. આ બધી વસ્તુ શીખવા માટે એક આસાન રસ્તો તમને કહી દઉં. માઇન્ડ રીડિંગ શીખવું હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામી છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તેમાં જોઈન બટન પ્રેસ કરી મેમ્બર બની જજો, અને મેમ્બર બન્યા બાદ તેની અંદર ઘણા બધા વિડીયો મેં અપલોડ કર્યા છે કે જેમાં તમે આ કળા શીખી શકો છો. એ સિવાય પણ હજુ નવા વિડીયો એની અંદર આવવાના છે.